હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને ચેનલ બોલવા જતી હતી. આજે છે સન્ડે, ઘરેથી છે ઓનલાઈન ક્લાસ આજે, કેમ કે હમણાં જે વરસાદમાં રજા પડીને એ કવર જે બાકી રહી ગયું ને એટલું કવર કરવા માટે આજે ઓનલાઈન ક્લાસ છે. પણ બેન કરશે ઓનલાઈન ક્લાસ, અને ભાઈને આજે છે વોલીબોલ ટુર્નામેન્ટ જઈએ છીએ. રેડી? ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. રેડી? તને સૂકો નાસ્તો કઈ નથી લેવો? એક ટકો થઈ રહેશે. હા. હા, પહોંચી જશું. હજી આપણી પાસે 20 મિનિટ છે. અહીંયા ઊભા રહીએ. જો મસ્ત વેધર છે, વાદળ છાયું અને ઠંડુ વાતાવરણ છે, એમ ગરમી નથી જરાય. આજે છે 11 તો 11માં બનાવ્યું છે ફરાળી ભાખરી, દૂધીનું શાક અને ખીર મોરૈયાની. તો એ જમી લઈએ. બીજું શું હતું કહું? કાંઈક તો હતું. હા, અમારે બેનને ઓનલાઈન ક્લાસમાં છે ને વચ્ચે વચ્ચે બધા બહુ ડિસ્ટર્બ કરે ને, તો થોડુંક લખવાનું રહી ગયું હતું. એટલે બેઠા બેઠા લખે છે ને બતાવી દઉં. શાક છે, ખીર છે, ફરાળી ભાખરી છે અને બોળેલું ગુંદું છે. અને બા છે. બોલો બા. જય સ્વામિનારાયણ. ચલો બધા ફરાળ કરવા આવી જાઓ. બા બરકે છે. નો રહી આવે ને નહીં હાલશે, તમ તારામાં ભૂખ્યા નહીં રહ્યો, મને એમ લાગે છે. શું કયો બા? હે ને ઘણું છે. રાયતા મરચા ખવાય આમાં? હા. તો લઈ આવું. લેતી હાલો. હેલો ફ્રેન્ડ્સ, જો 5:30 થયા છે અને આજનો દિવસ એટલો, મતલબ સન્ડે હતો ખાલી આજે, કહેવાય સન્ડે, એટલો પણ હેક્ટિક હતો ને, કેમ દીવું. આજે સવારે ઓનલાઈન ક્લાસ હતા, પછી આજે પૃથ્વીને પેલું હતું ટુર્નામેન્ટ. બપોરે ફ્રી થઈ 2 વાગે, મારે એક મીટિંગ હતી, ચાલુ થવાની તૈયારી હતી અને પૃથ્વીનો ફોન આવ્યો, મમ્મી મારું ડન થઈ ગયું છે, લઈ જાઓ મને. એને લેવા ગઈ, એને લઈને આવી, પછી મમ્મીને સભામાં મૂકવા ગઈ. આજે 11 છે તો, અને એટલો થાક લાગી ગયો તો પછી ઘરે આવીને હું 4 વાગે ફ્રી થઈ, મતલબ બધું મારું પતાવીને 4 વાગે પછી સૂઈ જ ગઈ. એટલી ઊંઘ આવતી હતી ને, તો અત્યારે 5 વાગે ઊંઘ ઉડી છે. થોડાક આંટા માર્યા, પછી મેં કીધું ચાલ હવે થોડુંક છે ને હેડેક થાય છે અહીંયા, કીધું ચા પી લઉં. તો ચા મૂકી છે. મમ્મી હજી સભામાં આવ્યા નથી, ખબર નહીં ફોન આવશે તો લેવા જઈશ કે કોઈની જોડે આવતા રહેશે. મારે એક ધક્કો તો નીચે થશે જ, ફરાળી ચેવડો લેવા જઈશ. સાંજે ફરાળી ભેળ ખાશું. જો ને બેઠી છે એટલે આવું ચાલે છે. મેં મૂકી છે ચા, પી લઉં. અને હવે આજે સન્ડે, બપોર પછીનો ટાઈમ તો જરાક એન્જોય કરું. બપોર તો આમનામ થઈ ગયા હતા. કાલથી તો સોમથી શનિ તો પાછા આપણે હતા ઈ ને ઈ જેસે થે વેસે. ચાની સાથે એક ગુડ ન્યૂઝ આપી દઉં કે અમારા પૃથ્વીની ટીમ વિન થઈ છે. ઘણી બધી સ્કૂલની ટીમ હતી એમાંથી, અને પૃથ્વી છે ને એ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર પાસ થયો છે. એટલે ખેલ મહાકુંભમાં એ આવશે, મતલબ એમાં બી સિલેક્ટ થયો છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર વોલીબોલ રમવા જશે. તો આજે એક એ ગુડ ન્યૂઝ છે. હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. મજામાં હો. આજે છે શ્રાવણ મહિનાનો શરૂઆતનો પહેલો દિવસ. એટલે પહેલો દિવસ તો ન કહેવાય, કાલથી શરૂ થાય ને. આજે અમાસ છે, એટલે આજે બાએ છે ને 1 ટાણા ચાલુ કરાવ્યા છે. હું તો બાનું જ નામ દઉં, હું મારું શું કરવા દઉં. કાલે મને ઘણા બધાએ કમેન્ટ કરી હતી, કાંઈ ન કરાય, જે કરતા હોય ને જ કરાય, કે ખોટું પછી વધઘટ થાય. એ વાત સાચી છે. હાવ સાચું કીધું તું ને. હાલો, હાથથી હવે 1 ટાણા ચાલુ કર્યા છે. એવું ન હોય રોજ કરવાના, ક્યારેક ખાવાનું મન થાય ખાઈ લેવાનું. પટક દીના કેટલું હાલે તું તારે દાદા નહીં તો
એ મારી ઈચ્છા મને જે દી એમ થાય ને મારે ખાવું છે તે હું ખાઈ લઈશ ને મને એમ થાય ને નથી કરતી દી નહીં ખાવું એ ન હાલે એવું જ પછી. હોય. કરવાય તો 15 દિના કરી પછી મેકી દેવાય. ભગવાન એમ જ કરે કાપું. હા તે વાંધો ન તારી એમ કરી. ચલો તો ખાલી આજે ચા દૂધ છે બાએ કઈ વેફર તળી દીધી છે નહીં આપણને. રાથોડી મેં કીધું તું કે આજ તને વેફર ખાવી તો કે ના મારે સાંદું જ પીવું. મેં પૂછ્યું તું તને ન પૂછ્યું નથી. ચોકડીમાં કપડા ડબલો દેખાય છે મશીનમાં નાખવાનું બાકી છે. કાંઈ નહીં ચલો ચા દૂધ પી લઈએ પછી મળીએ આગળ શું કરશું એ બતાવું. આજે તો લગભગ કંઈ છે નહીં 9 વાગ્યા પહેલાં કામ કરી નાખવાનું છે ટંકી સફાઈ કરવાની છે એટલે તો ફટાફટ રસોઈ કરી નાખીએ પહેલાં. હવે આજે રસોઈ બનાવતા બનાવતા મને એક વાત યાદ આવી કે જ્યારે આપણે નાના હતા અને મમ્મી રસોઈ બનાવતા હોય ને આપણે એને પૂછતા ને કે મમ્મી શું બનાવ્યું તો મમ્મી એમ કહેતા કે હાલ બેસી જા જમવા એટલે ખબર પડી જાય શું બનાવ્યું છે. તો ત્યારે આપણને એ નહોતી ખબર કે એ એક સિમ્પલ સવાલનો જવાબ છે પણ આજે ખબર પડી કે એમાં કેટલી શાંતિ હતી એમ. ખાલી આપણે પૂછીએ ને કે મમ્મી શું બનાવ્યું છે તો એ મમ્મી અધીરી હોય આપણને આપવા માટે કે ચલો એને ભૂખ લાગી છે અને એ ખાશે ને આપણે જ્યારે ખાઈ લઈએ ને એમ કહીએ ને મમ્મી બહુ ફાઇન બન્યું હતું ત્યારે એની પાછળ જે શાંતિ હોય ને સુકૂન હોય ને એ આજે ખબર પડે છે. આજે જ્યારે આપણે ઘરમાં બધાને માટે પ્રેમથી બધી વસ્તુ બનાવી હોય અને એ લોકો ખાઈને એમ કહે ને કે બહુ સારું બન્યું હતું ત્યારે આપણને ખબર પડે કે આપણા મમ્મીને ત્યારે કેવું ફીલ થતું હશે એમ. હું હમણાં છોકરાઓને સ્કૂલે લેવા જઈશ ને એટલે એ મારા પાસે આવે ને એટલે પહેલાં મને પૂછે મમ્મી શું બનાવ્યું છે બપોરે જમવામાં તો આજે મને મારા મમ્મીની યાદ આવી ગઈ. અને બા એનું વાંચે છે હું મારું બધું કામ પતાવીને બહાર આવી છું. આજે 1 ટાણા કર્યા છે એટલે સવાર ખાલી ચા દૂધ પીધું હતું અત્યારે જો તકમરિયા લઈને બેઠી છું. આ ખાઈ લઉં અને પછી છોકરાઓને સ્કૂલેથી લઈ આવું. રસ્તામાં સક્કર ન આવે કાબા એટલે રસ્તામાં છે ને ચક્કર ન આવે કેમ કે મને ઘણી વખત એવું થાય ભૂખી હોય ને તો મને ચક્કર આવવા માંડે એટલે આ તકમરિયા ખાઈને જઈએ ને એનર્જી રહી. સાકર નાખીને પલાળ્યા હોય ને જે લોકો ઇન્સ્ટાગ્રામ પર મારી રીલ જોવે છે ને એને ખબર જ હશે તો બધા જોજો લાઈક કરજો ફોલો કરજો મારા ઇન્સ્ટાગ્રામ પેજને અને તમારા નિયર અને ડિયર હોય ને એને શેર કરજો. સજેશન પણ આપજો કે મારે શું ચેન્જીસ કરવા જોઈએ અને સારું લાગે તો કમેન્ટ પણ કરજો કે શું સારું લાગ્યું. તો બસ જેવી રીતે યુટ્યુબમાં અત્યાર સુધી સપોર્ટ કર્યો છે એવી રીતે ઇન્સ્ટાગ્રામ પર પણ જોજો અને જોજો સપોર્ટ કરજો ફોલો કરજો અને નિયર અને ડિયરને શેર કરજો. તો ચલો હું ખાઈ લઉં તકમરિયા અને પછી બાળકોને લઈ આવું પછી આવીને મળીએ. તો મેરે બચ્ચે લોગ આ ગયે. मैं टैटू ડી એટલે કેમ કે ડી થી મારું સ્ટાર્ટિંગ થાય. કોબીજનું શાક આ કાલના મોટા ઢોકળા છે થોડાક મરચાં રસ અને આમાં છે રોટલી. આજે 1 ટાણું આવું ખાવાનું છે. હાલો 1 ટાણા કરવા 1 બધા. ટાણા કરવા હાથ હાલવા આવતું હોય ને વર્ક સાથે વાગ્યા છે 7:30 અને આજે શ્રાવણ મહિનાના 1 ટાણાનો પહેલો દિવસ છે એટલે નિકિતાબેનને બહુ ભૂખ લાગી. ક્યારના વળ ખાય છે પણ બાએ કાંઈ બનાવી દીધું નહીં. વેફર ને સાંજ તો બનાવીને બેઠી જ. બાએ વેફર અને ચા બનાવી છે તો આપણે ખાઈ લઈએ. 7 વાગ્યા છે. આજે રોંઢાનો નાસ્તો અને સાંજનું ડિનર બધું ચા ને વેફર જ છે. ફ્રૂટ છે શિયાળાને. આજે નિકિતાબેન લાંબા લેટ થઈ ગયા છે. નિબંધ લખું છું મારા પોતાના ઉપર. બાએ જો અહીંયા જ રેડી કર્યું છે. વેફર છે ફ્રૂટ્સ છે ચા છે છાશ છે જેને જે ખાવું હોય જે પીવું હોય. 2 છોકરા માટે ભાખરી છે. 2 ભાખરી જ કરવા નથી. હમણાં શ્રાવણ મહિનામાં છે ને રસોઈમાં રજા ના પણ આમ સાંજે કંઈક સારું બનાવશું તો બપોરે ફરાળી ખીચડી કરીને ખાઈ લઈશું અને સાંજે જમશું. એવું અમને બહુ આવડે. બધા જો કે એવું જ કરતા હોય મસ્તી કરું છું. તો હવે કાંઈ નહીં ચલો ખાઈ પી લઈએ ચા ને વેફર. ખબર નથી આજે પહેલો દિવસ છે તમારી હવાર કેવી થશે. બે દી લાગે પછી કાંઈ ન થાય. ઓલી વખત આપણે શ્રાવણ મહિનો કર્યો ત્યારે ખબર 1-2 દિવસ બહુ ભૂખ લાગે પછી ટેવ પડી જાય ને પછી તો એમ જ થાય જમવું જ નથી. પછી અમે સાંજે છે ને ઘણી વખત દૂધીનું સૂપ ને એવું ખબર કરતા સાબુદાણાની ખીચડી કે સૂપ કે એવું કરી નાખતા.
તો હેલ્ધીનું હેલ્ધી અને થોડોક ટેકો થઈ જાય, ખબર પડી જાય. ઊંઘ આવી જાય ને તો ખબર પડી જાય, જો ન આવે ને તો નિકિતાબેનને કંઈક ગોતવું પડશે. નહીં થાય કાંઈ. ગોતી નાખશ. ના હું તો રાતે ગોત લઉં કંઈક, કેમ કે પહેલાં વહેલી સુઈ જતી હતી. હવે થોડું ઘણું મારે આવું બધું કામ હોય ને તો પછી મારે લેટ સુધી હું જાગું. મને એમ થાય કે આમ કામ કરવું છે ને તો દિલથી કરવું છે. તો પછી રાત્રે જાગતી હોય ને કંઈક ટ્રેનિંગ લેતી હોય ને બધું કરતી હોય ને તો ભૂખ લાગે તો કાંઈ નહીં, ખાઈ લેવાનું ગોતીને. આજે છે ગુરુવાર અને આજે ચણાનું સલાડ છે ટિફિનમાં. અને ભૂખ લાગી છે. કાલથી એક ટાણા ચાલુ કર્યા તો ત્યારે થોડીક ભૂખ લાગી તો ચા દૂધ પી લો. અને મમ્મી ક્યાં ગયા? બા કરે છે આરતી, એટલે પહેલાં બધું ખોલ નાખે, બરાબર. તો એવું ચાલે જ. વાગ્યા છે 6 અને 6:15 કેમ થયું છે, 6:15. બાળકોને ઉઠાડી દઈએ. બેવનું દૂધ રેડી છે, બા રેડી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, હું એ જ બોટલ ગોતતી હતી. તી બેન આવેલા ગુરુ સંપર્ક પાસે બેન આવે ને તી ગેમ નાખી. કોને ઉઠાડીએ? હા હા હા, રૂમ જ ઠંડો છે. અહીંયા જ હુવાય, અહીંયા જ રહેવાય. મતલબ જો આ બેવના બેડ ખાલી પડ્યા છે પણ એમાં એકેયને સૂવું નથી. અહીંયા જ સૂવું જ બેવને. જો લંચમાં બનાવી છે દાલ ફ્રાય. દાલ ફ્રાય ખાવાના છે. હો આજે તું ખવડાવવાની ખાઈ લઈ. દાલ ફ્રાય ને જીરા રાઈસ છે. રાઈસ વઘારવાના છે, બફાઈ ગયા છે. અને ચણાનું સલાડ. એક ટાણું કરવું ને તો હરખું હોય ને કરવું કા. હો કાલ બપોર લગી ટેન્શન નહીં. હા હાલે કઈ ખાવું ન પડે. બપોર. તો આજે શ્રાવણ મહિનાનો શરૂઆત પહેલો દિવસ છે તો બધાને હેપી શ્રાવણ મહિનો અને હર હર મહાદેવ. તો કેટલા લોકો એકટાણા કરે છે એ કમેન્ટ કરજો. અત્યારે બધા હોય એકટાણા કાંદા લસણ છોડી દે આ મહિનામાં, કા પછી એકટાણું કરે ને કા પછી દાઢી ને એવું ન કરાવે જેન્ટ્સ હોય. એ બધું શ્રાવણ મહિનામાં બધા પોતપોતાની સગવડ અનુસાર કરતા હોય. તો જો બધા દાલ ફ્રાય ખાવા. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને વરસાદ મુહૂર્ત કરવા આવી ગયો છે. હવે આખો શ્રાવણ વરસાદ રહેશે. જો વાદળા જો ઉપર મસ્ત વેધર. હા, અને વાદળા સરસ ઘેરાઈ ગયા છે. જો કે રવિવારથી છે ને આવું જ વરસાદી વાદળા વાતાવરણ જ થવાનું છે. એટલો બધો સામાન લઈ ગયો, એટલો બધો. મારું વજન થઈ ગયું છે, હું પડશે નહીં. અમારે પૃથ્વીભાઈને છે ને ઘણા દિવસથી ચપ્પલના તળિયા વહી ગયા હતા. તો આજે એના માટે અમે આ ક્રોક્સ લાવ્યા અને આ સ્લીપર લાવ્યા ક્રોક્સની. મારું આખું વળવું ને એટલે પગથી બતાવું જ. અને પેંડા લાવ્યા, પેંડા. આ બે છે મિલ્ક પેંડા અને આ છે બોન્ટી પેંડા, જેમાંથી ઓલરેડી છોકરાઓ પોણા ભાગના ખાઈ ગયા છે. અને આજે અમારે છે ચણાનું સલાડ છે, જીરા રાઈસ છે, રોટલી છે, દાલ ફ્રાય છે અને આમાં સેવ ટમેટાનું શાક બને છે. બને છે સેવ ટમેટાનું સબ્જી. વિવેકને શાક નહોતું લઈ જાઉં ને એટલે અમે થોડુંક મોટું બનાવ્યું. એને ખાલી દાલ રાઈસ અને સલાડ જ લઈ જવું હતું. તો આજે સવારમાં મારા પૃથ્વીએ બહુ જોરદાર ખર્ચો કરાઈ નાખ્યો છે. પણ એમાં એવું છે કે એકવાર એના જે જૂના ક્રોક્સ હતા ને એ એક વખત પહેરીને રમતો હતો ને તો ઝીણો ઝીણો વરસાદ હતો. ગયા વર્ષે કે આગળના વર્ષે કા મમ્મી? હા, તો ઝીણો ઝીણો વરસાદ હતો તો પગ એવો તળિયું ઘસાઈ ગયું હતું ને પગ સ્લીપ થયો ને તે આમ પડ્યો રોડ ઉપર. ત્યાં આગળનો પહેલો દાંત છે ને એ એને તૂટી ગયેલો છે.
પડીને જે નવો આવી ગયો હોય ને કે જે હવે લાઈફ ટાઈમ રહેવાનો છે એ તૂટી ગયો છે. તો એને ઈ ત્યારે ડૉક્ટરે કંઈક કર્યું હતું એમાં એ દાંત આખો ખેંચ્યો તો પછી એ દાંત છે ને આર્ટિફિશિયલ છે. હવે એ 18 વર્ષનો થશે ને ત્યાં સુધી વાટે રહેવાનું છે. લાવતો અહીંયા બતાવતો. અને 18 વર્ષ પછી નીચેનો ઉપરનો એ ખોટો છે. 18 વર્ષ પછી આ કાઢીને એની સર્જરી કરીને બીજો દાંત ફિટ કરશે એવું થયું હતું. એટલે એને ચપ્પલના તળિયા છે ને બહુ ઘસાય છે. અને પહેલાં સ્કેચર્સ હતા ને ક્લોગ હતા, ક્લોગ સ્કેચર્સના. ઈ સ્કેચર્સના તો મને એમ છે બધાને 2 વર્ષ હાલતા હશે. મારા 6 થી 8 મહિના માંડાયેલા કા મમ્મી. હવે આ ક્રોક્સ લીધા છે ક્લોગ. જોઈએ કેટલાક ચાલે છે. હમણાં ચપ્પલ પહેર્યા ને એનું સ્લીપર પહેરીને એક દિવસ હું નીચે ગઈ ને હું લપસતા બચી ગઈ ને એક દિવસ મમ્મી પહેરીને ગયા, મમ્મી બચી ગયા. મેં કીધું હવે એ સ્લીપર ન પહેરાય, પડ્યા હોય તો પાછું મોઢું ભાંગી જાય. મૂકી દે અંદર. કેવું છે? ચલો આજે બધું લાવી છું. જો બહુ બધું લાવી છું, બતાવું. આટલું બધું છે. દૂધી લાવી છું 2 કિલો હલવો કરવા. પૃથુ કોથળીઓ બધી મૂક દે મારો દીકરો ઠેકાણે. જો સરખા બતાવી દઉં તો જ ફાઇન મળી ગયા છે 2.